છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કાંધા ગામમાં આંગણવાડીનું પોતાનું મકાન ન હોવાથી બાળકોને ખાનગી કાચા ઝૂંપડામાં અભ્યાસ કરાવવો પડે છે। મનરેગા યોજના હેઠળ મંજૂર થયેલા આંગણવાડી મકાનનું કામ અધૂરું હોવાથી દર બુધવારે મમતા દિવસની ઉજવણી પતરાના શેડ નીચે કરવી પડે છે। આરોગ્ય કર્મીઓ, સગર્ભા મહિલાઓ તેમજ બાળકોની તપાસ પતરા નીચે જ કરવામાં આવે છે। ગ્રામજનોએ અધિકારીઓને અપીલ કરી કે અધૂરા મકાનનું કામ તાત્કાલિક પૂરું કરાવવામાં આવે જેથી બાળકો અને કર્મીઓને યોગ્ય સુવિધા મળી રહે। આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર બેસી શેડ નીચે કરું છું। તકલીફ તો રહેવાની જ નથી। ममता दिवस है, सरकारी कर्मचारी आया से खुला शेड नीचे बैठा से, नहीं मकान की व्यवस्था, नहीं कसानी व्यवस्था, नहीं स्कूल, नहीं आंगणवाड़ी मकान, खुला शेड में बैठा से। आज गामना बधा आया माणसों एमने सारवार माटे बहु केटली तकलीफ पड़े। सरकारे कंईक व्यवस्था जेवुं करवुं जोईए। एना माटे अमे तो 2-4 वार लेटर पेरो लखी आपी पण कशुं मनमा लेता नथी। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરવા માટે કર્મચારીઓને કેવી કઠિનાઈનો સામનો કરવો પડે છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો। આ કર્મચારી મમતા દિવસની કામગીરી તો કરી રહ્યા છે પરંતુ તેને આ પતરાના શેડ નીચે કામ કરવું પડે છે। તેની પાછળનું મુખ્ય કારણ છે જે સ્કૂલ છે તે સ્કૂલ પણ જર્જરિત છે, તૂટી ગઈ છે અને બીજી તરફ આંગણવાડી છે, આંગણવાડીનું મકાન પણ નથી। આ કર્મચારીઓ આવી કઠિનાઈમાં પણ મમતા દિવસની કામગીરી કરે છે। તેઓ દરેક બાળકને તપાસે છે, તેનું વજન છે તે કેટલું છે તે જુએ છે, સાથે આખો દિવસ આવી રીતના શેડની નીચે કામગીરી કરવી પડે છે। આરોગ્ય કર્મચારીઓની આ કામગીરી બિરદાવવા લાયક છે પરંતુ સરકાર જે મકાનો છે તે મકાનો નથી બનાવતી, તેના કારણે આ કર્મચારીઓને કઠિનાઈ ભોગવવી પડે છે। રફીક ધણીવાલા, GSTV।